નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 એના લેક્ચર નંબર 13 અને છેલ્લું લેક્ચર કે જેની અંદર આપણે ઇન્ટરફેસિંગ ઓફ LCD 16x2 જોવાના છે. આ તમને એક ખૂબ જ જાણીતી LCD ડિસ્પ્લે છે જેમાં 16 કેરેક્ટરની એક લાઈન એવી બે લાઈન હોય છે, એટલા માટે એનું નામ LCD 16x2 16x2 LCD એવી રીતે એને ઓળખવામાં આવે છે. તો LCD ઇન્ટરફેસ કરી અને કઈ રીતે તમે વસ્તુઓને જોઈ શકો છો, સમજી શકો છો, એ આપણો આજનો ટોપિક છે કે ભાઈ LCD ને ઇન્ટરફેસ કેમ કરવાનું છે. અહીંયા ટાઇટલ સ્લાઇડની અંદર જ જો તમે જોઈ શકતા હોય તો આપણી પાસે એનાલોગ સિગ્નલ છે જેને ડિજિટલમાં કન્વર્ટ કરી અને મારે વેલ્યુ LCD ઉપર મેં દેખાડી છે. એટલે આપણા જેટલા પણ સેન્સર્સ છે કે જેના આઉટપુટ એનાલોગ છે એને ડિજિટલમાં કન્વર્ટ કરી અને LCD ઉપર દેખાડવા હોય આપણે તો આપણે LCD ઇન્ટરફેસ કરવાની જરૂર પડે. અને એટલા માટે આપણે બંને કન્સેપ્ટ સમજવા પડે, LCD નો કન્સેપ્ટ પણ અને ADC એટલે કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ઝનનો કન્સેપ્ટ આપણે સમજવો પડે. વાત કરીએ કે ભાઈ મેઇન ચેલેન્જ આપણી પાસે શું છે. પહેલું છે કે તમને જે ટેમ્પરેચર મળે છે, ધારો કે દિવસ દરમિયાન ટેમ્પરેચર 28 ડિગ્રીથી 42 ડિગ્રી થયું, તો એ ટેમ્પરેચર જે છે ને એ કન્ટિન્યુઅસલી ચેન્જ થયા કરે છે ટાઈમ સાથે, અને એ એનાલોગ સિગ્નલ છે. જ્યારે આપણું માઇક્રો કંટ્રોલર છે એ ડિજિટલ વેલ્યુઝ ઉપર કામ કરે છે, એટલે કે 0 અને 1 ઉપર કામ કરે છે. હવે જો મારે જે પણ ટેમ્પરેચર દેખાઈ રહ્યું છે એને ડિસ્પ્લે કરાવવું હોય તો મારે આપણું જે માઇક્રો કંટ્રોલર છે એને ડિજિટલ સિગ્નલ આપવું પડે, પણ અહીંયા આઉટપુટ એનાલોગ છે. એટલે મારી પાસે પહેલું કામ શું આવે કે મારે આ જે એનાલોગ સિગ્નલ છે એને પહેલાં શેમાં કન્વર્ટ કરવું પડે, ડિજિટલમાં કન્વર્ટ કરવું પડે, અને ત્યારબાદ એ ડિજિટલ સિગ્નલને હું માઇક્રો કંટ્રોલર સાથે જોડેલી LCD સાથે કનેક્ટ કરી શકું. તો આ શેના વડે પોસિબલ થયું છે? તો કે આ પોસિબલ થયું છે ADC ની લીધે, એટલે કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, અને આ ચિપનું નામ છે ADC 0804. એટલે હવે આપણી પાસે આખું પિક્ચર શું આવે તો કે આપણી પાસે એક એનાલોગ સેન્સર છે જેની મદદથી તમે એનાલોગ સિગ્નલ મેળવો છો. એ એનાલોગ સિગ્નલને આપો છો ADCમાં. ADCમાં એનું એનાલોગમાંથી ડિજિટલમાં કન્વર્ઝન થાય છે. કન્વર્ઝન થયા બાદ એ સિગ્નલ માઇક્રો કંટ્રોલરને મળે છે, અને માઇક્રો કંટ્રોલર 16x2 LCD દ્વારા એને એ વસ્તુને ડિસ્પ્લે કરાવે છે. એટલા માટે તમને કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે તો કે ભાઈ પહેલું ટેમ્પરેચર સેન્સર, બીજું ADC 0804 ચિપ કે જે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ઝન કરે છે, ત્રીજું માઇક્રો કંટ્રોલર, ચોથું 16x2 LCD એટલે કે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, અને પાંચમું માઇક્રો કંટ્રોલરને ચલાવવા માટેનો પાવર સપ્લાય. હવે સ્ટેપ 1 જોઈએ તો કે ભાઈ સ્ટેપ 1 શું કરે છે? સ્ટેપ 1 કરે છે કે જે પણ આપણા સેન્સર છે, જે પણ ફિઝિકલ ક્વોન્ટિટી છે રિયલ વર્લ્ડમાં, એ ક્વોન્ટિટીને સેન્સ કરી અને એને એનાલોગ સિગ્નલમાં એટલે કે વોલ્ટેજ સિગ્નલમાં ફેરવી કે જે ટાઈમ સાથે કેવા થાય છે, કન્ટિન્યુઅસ વેરી થાય છે. એટલે સેન્સર ઉપરથી આપણને જે ડેટા મળે છે એ એનાલોગ ડેટા મળે છે. બીજા સ્ટેપમાં આપણે શું કરશું તો કે આપણું ટ્રાન્સલેટર A to D કન્વર્ટર જે છે એને આપણે આ એનાલોગ સિગ્નલ આપીશું. એ સિગ્નલ એને મળશે એટલે એને કારણ કે આ 8 બીટનું એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર છે, 8 બીટથી તમે મેક્સિમમ 0 થી 55 વચ્ચેનું ડિસ્ક્રીટ નંબર એટલે કે બાઇનરી નંબર મેળવી શકો. એટલે ADC આપણને એ વેલ્યુને ડિજિટલમાં કન્વર્ટ કરી અને આપી દેશે. ત્યારબાદ હાર્ડવેર ઇન્ટરફેસિંગ આવે કે ADC ને આપણે માઇક્રો કંટ્રોલર સાથે કઈ રીતે કનેક્ટ કરશું. તો ADCમાં જે D0 થી D7 નામની 8 બીટ છે, 8 પિન, એ પિનને આપણે પોર્ટ 1 માઇક્રો કંટ્રોલર સાથે કનેક્ટ કરી દઈશું અને આ ડેટા એવી રીતે ટ્રાન્સફર થશે. સાથે સાથે 3 કંટ્રોલ પિન છે
જે આપણે માઇક્રો કંટ્રોલરમાંથી એડીસી સાથે કનેક્ટ કરીએ છીએ, રીડ, રાઇટ અને ઇન્ટરપ્ટ. આ કનેક્શનની મદદથી આપણે હાર્ડવેર અને જે આપણું કંટ્રોલર છે હાર્ડવેર અને એડીસીને કનેક્ટ કરી શકીએ છીએ. સ્ટેપ 3 અને સ્ટેપ 4માં શું આવશે તો કે આપણે માઇક્રો કંટ્રોલર એડીસી પાસેથી ડિજિટલ ફોર્મમાં ઇનપુટને રીડ કરશે. એ ઇનપુટને રીડ કર્યા બાદ એને કન્વર્ટ કરશે રિયલ વેલ્યુમાં, આપણા પ્રોગ્રામ સાથે ટેલી કરશે અને ટેલી કર્યા બાદ જે પણ આઉટપુટ હશે એને ડિસ્પ્લે કરાવવાનો છે. હવે અહીંયા આપણું જે કન્ટેન્ટ છે, આપણું જે એલસીડી છે પિક્ચરમાં આવે છે કે ભાઈ એલસીડીની મદદથી આપણે શું કરાવીએ છીએ, વસ્તુને ત્યાં ડિસ્પ્લે કરાવીએ છીએ. સોફ્ટવેર બ્રિજ એટલે કે એમ્બેડેડ સી લેંગ્વેજનું લોજિક શું છે આની અંદર તો કે તમે કોઈ પણ એક નાનું વેરિયેબલ ડિફાઇન કરી દો, જેમ કે ટેમ્પરેચર. એડીસીમાંથી જે વેલ્યુ આવે એ રીડ કરો અને રીડ કરી અને એને ટેમ્પરેચરમાં આ ફોર્મ્યુલાની મદદથી કન્વર્ટ કરી દો. આ ફોર્મ્યુલાની મદદથી કન્વર્ટ કરી દેશો એટલે તમને સેલ્સિયસની અંદર ટેમ્પરેચર મળી જશે. ત્યારબાદ આપણું જે રિઝલ્ટ છે હવે આપણે એને એલસીડી સાથે કનેક્ટ કરવાનું છે. તો પોર્ટ 1 તો આપણો ક્યાં જતો રહ્યો છે, પોર્ટ 1 જતો રહ્યો છે એડીસી સાથે કનેક્ટ કરવામાં. તો આપણે પોર્ટ 2 અને પોર્ટ 3 ની મદદથી શું કરીએ છીએ, પોર્ટ 2 અને પોર્ટ 2 ની મદદથી આપણે ડેટા ટ્રાન્સફર કરીએ છીએ એલસીડીમાં. પોર્ટ 2 માં ટોટલ 8 પિન હોય છે. એ 8 પિન એલસીડીમાં D0 થી D7 એટલે કે 8 ડેટા પિન તરીકે કામ કરે છે. એલસીડીમાં એક બીજો મોડ પણ હોય છે, 4 ડેટા મોડ. તો તમે એલસીડીને 2 મોડમાં વાપરી શકો, 8 ડેટા મોડ અથવા તો 4 ડેટા મોડની અંદર. તો જનરલી આપણે 8 ડેટા મોડ એટલે કે D0 થી D7 ની એલસીડીની જે 16 પિન છે એમાંથી 8 પિન તો કઈ છે, ડેટા પિન છે. એ કોની સાથે કનેક્ટ કરીએ છીએ, માઇક્રો કંટ્રોલરના પોર્ટ નંબર 2 સાથે. અને પોર્ટ નંબર 3 સાથે કંટ્રોલ પિન કનેક્ટ કરીએ છીએ, જેમ કે રજિસ્ટર સિલેક્ટ, રીડ, રાઇટ અને એનેબલ. એટલે કે એલસીડીને ચાલુ કરો, એલસીડી પર ડેટા ટ્રાન્સફર કરો અને એલસીડીના રજિસ્ટરને સિલેક્ટ કરો ડેટા ટ્રાન્સફર કરવા માટે. એટલે એક્ઝામમાં જ્યારે આપણને એલસીડીનું ઇન્ટરફેસિંગ પૂછાય ત્યારે આ ડાયાગ્રામ ડ્રો કરવો ખૂબ જ જરૂરી છે કે અહીંયા માઇક્રો કંટ્રોલર દેખાડવું પડે, અહીંયા એલસીડી દેખાડવું પડે, અહીંયાથી આપણા ડેટા જાય છે અને અહીંયાથી એનો કંટ્રોલ થાય છે. ફાઇનલ ડિસ્પ્લે એટલે કે આપણી જે પણ વેલ્યુ છે એ એલસીડીમાં આ રીતે ટેમ્પ કરીને 25 ડિગ્રી સેલ્સિયસ ઉપર દેખાશે. તો એ કરવા માટે આપણે સી લેંગ્વેજમાં પ્રોગ્રામ લખવાનો છે કે જેમાં આપણે કર્સરને પહેલાં તો ફર્સ્ટ લાઇન ઉપર સેટ કરીએ છીએ. ત્યારબાદ LCD_string એટલે કે ટેમ્પ લખાયેલું છે, ટેમ્પ અને પછી ઇક્વલ ટુ એટલે કે એ કન્ટિન્યુઅસ. આ આપણે સ્ટેટિક ડિસ્પ્લે બનાવીએ છીએ એટલે કે કન્ટિન્યુઅસ ટેમ્પ ઇક્વલ ટુ દેખાશે. ત્યારબાદ એલસીડી ફ્લોટમાં ટેમ્પરેચરમાં એડીસીની જે પણ વેલ્યુ કન્વર્ટ થઈને મૂકવામાં આવી રહી છે એ વેલ્યુ આપણને અહીંયા દેખાડશે. અને ત્યારબાદ ફરીથી આપણે સ્ટેટિક ડિસ્પ્લે એટલે કે એલસીડી સ્ટ્રિંગનો યુઝ કરી અને પાછળ સી એટલે કે સેલ્સિયસ લખીશું. તો આ રીતે આ પ્રોગ્રામની મદદથી આપણે એલસીડી સાથે ઇન્ટરફેસ કરી શકીએ છીએ. વર્કિંગ પ્રિન્સિપલ આખો એક જ બ્લોક ડાયાગ્રામની મદદથી સમજીએ તો એનાલોગ સિગ્નલ એનાલોગ વોલ્ટેજ જનરેટ કરશે. ત્યારબાદ એ વોલ્ટેજને ડિજિટલ 8 બીટ સિગ્નલમાં એડીસી 0804 ચિપ દ્વારા મોકલવામાં આવશે. ત્યારબાદ એડીસી 0804 અને 8051 એ પોર્ટ 1 દ્વારા કનેક્ટેડ હોય છે. 8051 એ ડિજિટલ ડેટાને રીડ કરશે, ફિઝિકલ વેલ્યુ કેલ્ક્યુલેટ કરશે અને એ વેલ્યુને પોર્ટ નંબર 2 દ્વારા એલસીડી ઉપર મોકલશે અને ત્યાં આગળ ફાઇનલ વેલ્યુ ડિસ્પ્લે થશે. બરાબર. તો આ હતું આપણું એલસીડી ઇન્ટરફેસિંગ કે કઈ રીતે તમે એક એલસીડીને 8051 સાથે ડિસ્પ્લે કરી અને ફિઝિકલ ક્વોન્ટિટીના જે રીડિંગ છે એ તમે પોતાની ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. હોપ કે તમને આ આખું ચેપ્ટર ખ્યાલ આવી ગયો હશે અને તમે વિડીયોઝ બધા સિક્વન્સમાં જોતા હશો. જો સિક્વન્સમાં વિડીયો જોશો તો એનો ફાયદો એ થશે કે ચેપ્ટર નંબર 5ની અંદર જે આપણી પહેલી એપ્લિકેશન એડીસી વાળી છે એમાં એનો આઈડિયા તમને અડધો આઈડિયા અહીંયાથી જ મળી જવાનો છે. એક્ઝામની પ્રિપેરેશન કરતા રહેજો અને તમારું નોલેજ ઇન્ક્રીઝ કરતા રહેજો. હોપ કે તમે જ્યાં ટાઈમ આપી રહ્યા છો વિડીયોને જોવામાં એ તમને વર્થ લાગતો હશે, તમારું નોલેજ ઇન્ક્રીઝ કરતું હશે. વિડીયો જોવા માટે અને મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ.